મિત્રો એકવાર આવા દાંત છો. હેલો મિત્રો, જય માતાજી, જય વેળાનાથ. તો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો, શિયાળાની ધીમી ધીમી ગતિએ શરૂઆત થઈ ગઈ છે. આપણને કેવી રીતે ખબર પડે કે હવે શિયાળો ધીમે ધીમે બેસવા લાગ્યો છે? તો મિત્રો, શિયાળાનું વાતાવરણ થોડુંક શુષ્ક થઈ જાય એટલે વાતાવરણમાં સાવ ભેજ ઓછો થઈ જાય, એના કારણે આપણી ચામડી સુકાવા માંડે અને ધીમે ધીમે ચામડી ફાટવા લાગે. તમે જુઓ આ રીતે. તો આપણને ખ્યાલ આવી જાય કે હવે ભાઈ શિયાળો આવી ગયો છે, હવે વેસેલીન લગાડવું પડશે. એક વ્લોગર આવી ગયો છે, સચિન વ્લોગર. કેમ સચિન આવ્યા? સચિન વ્લોગર, ઓ ભાઈ કેમ છે? સારું હો, કેમ છે? મજા કે વીએ આ બધા બેસ. કેમ વ્લોગ નથી ઉતારતો હવે? વ્લોગ માં એવું છે, હમણાંથી ટાઈમ નથી રહેતો, કારખાને જવાનું હોય કે નહીં, એટલે થોડો ટાઈમ નથી રહેતો. શોર્ટ્સ વિડીયો ઉતારીએ છીએ પણ વ્લોગ નો જે ટાઈમ એટલો બધો નથી રહેતો. શોર્ટ વિતા જો આપણે વિડીયો નથી જોતો. જોવ ને ક્યારેક નવરો હોય કારખાને, એમ તો ક્યારેક નવરો હોય એટલે વિડીયો નોટિફિકેશન તો આવે કે સબસ્ક્રાઇબર કરેલી હોય એટલે નોટિફિકેશન આવે એટલે જોઈ નાખીએ. તો હેલો મિત્રો, વિડીયો સારા બનાવે છે કિશનભાઈ, અને એની ચેનલને થોડોક સપોર્ટ આપો, અને જો ગમે તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો. અને અત્યારે તો જો કે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે અત્યારે તો વિડીયો તો ઘણા બધા બનાવે છે, પણ પસંદ આવે તો સબસ્ક્રાઈબર કરી નાખજો અને લાઈક કરી નાખજો અને સારી સારી કોમેન્ટ કરજો. તો સચિનનો ખૂબ ખૂબ આભાર મિત્રો, આપણા વિડીયોને, આપણા ચેનલને સપોર્ટ કરવા બદલ. તો મિત્રો, તમે પણ આપણી ચેનલને જોરદાર સપોર્ટ કરજો, વિડીયોને લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો. બરોબર ને? હા, સપોર્ટ કરજો અને લાઈક કરી નાખજો. રેડી. તો મિત્રો, સચિનનું માઇક આપણે ટેસ્ટિંગ કરી રહ્યા છીએ, અને આ બાજુ તમે જો બધા ઇન્સ્ટાગ્રામના નહીં પણ યુટ્યુબના નહીં પણ ક્યાંય નહીં પણ ક્રિએટરો નાના નાના ભેગા ગામના ક્રિએટરોની મીટિંગ ચાલી રહી છે. તમે જો બધા ભેગા થયા છે. તો કાંઈ નહીં, તમે બધાના વિડીયો જોઈજો. કોમેડી રણજીત, એની કોમેડી જોઈને આપણને દાંત આવે, એના દાંત આવે ને બધાના દાંત. એને ખાલી વાત કરીને દાંત આવે. કોમેડી રણજીત. હું બ્લોગર છું ભાઈ. કિશન કિંગ વ્લોગ. પણ એ તો સારું કેવાય ને, વ્લોગ જોઈને તમને દાંત આવે તો કોમેડી કરીશ તો કેટલા દાંત આવે? પેલા ડિસાઈડ કર, તું વ્લોગ બનાવે કે કોમેડી બનાવે? વ્લોગ બનાવું છે. તો પણ કોમેડી શું કામ કરે? વ્લોગ અને કોમેડી મિક્સ. બરોબર મિત્રો, વ્લોગ કોમેડી મિક્સ. ખીચડી એટલે માણસોને કંટાળો ન ચડે. નકરા બ્લોગમાં કંટાળો ચડે એટલે વચમાં કોમેડી આવતી હોય એટલે માણસોને જોવું એમ થાય. સહી પકડે, બરોબર છે. તો આ માઇક કેવું છે હવે જોજો તમે. અવાજ સાંભળીને મને કહેજો કે આપણું માઇક સારું છે કે આ સચિન નું માઇક. નવું એને માઇક છે જો આવડું. નવું લીધું તો शाम के 10:30 बजे जगह रूम. મિત્રો, અત્યારે વાગ્યા છે 10:30. આમ તો જો કે આપણે કોઈ દિવસ આવા ટાણે વ્લોગ બનાવતા નથી, પરંતુ આજે હું વ્લોગ બનાવું છું કારણ કે મારે તમને દેખાડવી છે મારી કેટલીક ડ્રોઈંગ. આમ તો જો કે એને ડ્રોઈંગ ન કહી શકાય, મારો ટાઈમ પાસ કહી શકાય, પણ હું તમને દેખાડીશ કારણ કે એ જોઈને તમને મજા આવશે. તો ચાલો હું તમને દેખાડું. ડ્રોઈંગ કરેલી છે આપણી આ બુક્સની અંદર. તો મિત્રો, તમે જોડાયેલા રહેજો, બહુ મજા આવવાની છે તમને મારી ડ્રોઈંગ જોઈને. જો મિત્રો, આ પહેલો જ ફોટો રહ્યો ને એ આપણે જે બોલેરો પિકઅપ રહ્યો ને એને આગળનો ગાર્ડ છે, અને આ છે સામેનો ઘર, બેલાવાળું સણતર અને દરવાજો. જો આપણે દુકાનમાં માતાજીનો ગોખલો, આ ઠંડા ઠંડા કુલ જે આપણે પાવડર આવે એ, પછી આપણે આ જે દોરો કાપવાનો વીંટવાનો આવે એ દુકાનમાં એવું એ છે. આ કોકની એક આંખ બાડી થઈ ગઈ, જો એક આંખ જ છે, એક આંખ તો છે જ નહીં, આધુરું રહી ગયું, ખબર નહીં કોકનું હોય છે. પછી આ છે લાઇટનો થાંભલો, આંબલી, ખાટી મીઠી,
અને આ ખબર નહીં કોકનું કોણ હોય કઈ ખબર નથી પડતી. ટોપી વાળા ભાઈ, ટોપી વાલે ભાઈ. આપણી ઉપરનો પંખો. આ છે દુકાનમાં જે પંખડી રહે ને એની. છોટા ભીમ 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 છોટા ભીમ. છોટા ભીમ આયા લાગે છોટા ભીમ જેવું. આ દેશ વિદેશનો નકશો એ હમણાં ભારતનો છે. જો કે શું કહેવાય એને, અખંડ ભારત. તો આ છે અખંડ ભારતનો નકશો. ખબર નહીં, થોડો ઘણો બગડી ગયો લાગે છે. બાકસ, બાકસ છે પણ અધૂરા રહી ગયા લાગે છે. અને આ બેન ને આ કપ સિરપ માથે દોરેલા હતા, એમાં જ મેં સીધા દોર્યા છે. જો આ છે આપણી લોર્ડ અલ્ટો. લોર્ડ અલ્ટો બહુ હરખી નથી દોરાણી, પણ આપણે પેનથી દોડતા હોય જેવી દોરાય એ કઈ હોય ને આમાં. કારણ કે આ કઈ સારું દોરવા માટે નહીં, પણ જસ્ટ ફોર ટાઈમ પાસ. આ કોક ભાઈ હાલ્યા જતા હતા ખંભે ખેસ નાખીને, એ આખા હારખા નથી દોરાણા, અધૂરું છે. આ જગ છે, આ કોક છે ખબર નહીં, આ નહીં ખબર નહીં, ત્યાં રોલે હોય એવું લાગે છે. બાકસ, કાચની જેલી, પછી આ કેડિયમના પોટ્સ. જો આ હું ઓલા ઓટામાંથી પડી ગયો હતો ને, ત્યારે હાથી આવડો પાટો બાંધ્યો હતો, ત્યારે આ દોરેલું છે. જો મિત્રો, આ કોણ આવ્યું? આ છે નાનો છોકરો અમારા કુટુંબનો. જો કોઈને ખબર હોય ને, ખબર પડે ને કે આ કોણ છે, તો કોમેન્ટ કરીને જણાવી દેજો. બાકી હું છેલ્લે કહીશ કે આ કોણ છે. અમારા કુટુંબને છે એટલું હિન્ટ આપી દઉં, કોઈને ખબર પડે તો. આ કેડીએમનું સ્પીકર. આ બીજો ભાઈ આવી ગયો, બીજા ભાઈનો છોકરો આવી ગયો. આ તે મારા ભાઈનો છોકરો છે. હું છેલ્લે કહીશ કે આ કોણ છે. કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. આ એનો જ ફોટો છે, આગળ એ ભાઈ. આ રેન્ડમલી કંઈક દોરેલું છે. હા જો આ બટેકા જેવું લાગે ને હાથમાં, આ બટેકા નથી. આ છે દેશી આંબાની કેરી. દેશી આંબાની નાની નાની કેરીઓ આવે ને. આ પાછી કોકની આંખ્યું આવી. જો નકરી આંખ્યું, ડોળા પાડતી એવી કોની છે ખબર નહીં, અધૂરું રહી ગયું. આ જો વિમાન ઉડે છે, વિમાન લાગે છે. આ પાછું હમણાંનું આવી ગયું તાજું, 5 તારીખનું, 5/11/2025. દીવડો. આ છે શું લાગે છે? ધાબા ઉપરની આપણે પારાપીટ કેવી ની પારાપીટ છે. અમારા ધાબા માથે આવી પારાપીટ છે. જો આ તાજો હાવ તાજો આવી ગયો 31 તારીખનું. સ્માઇલી, સ્માઇલી પડી ગઈ દોઈ નહીં. લસણની કળી. મિત્રો એક વાર આના દાંત જો, દાંત જો, દાંત. આ શું ખબર? આ તુલસી બેન છે. તુલસી સાયની માથે જે દોરેલું છે, તુલસી લખેલો હતો. આ તુલસી સાન માં દોરેલો હતો ને, અમે દોરી નાખ્યું છે. અને આને જોઈને તો મને દાંત આવે છે. એક કેવા તુલસી બેન છે જો. જે હોય આનો તેમ જોઈ લેજો. આ કચરા પેટીમાં કચરો નાખતો એવું જાણ. આ પછી કંઈક સાર આવી ગઈ. શું થઈ ગયું? શું? ના ના, એ આવ્યું રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ દોરેલું છે. જો બસ મિત્રો આટલું જ છે. ચાલો હવે તમને કહી દઉં કે ઓલો ભાઈ રહ્યો ને કોણ છે. આ ભાઈ જો આ રહ્યો ને, અમારા ભાઈનો છોકરો, રોહિતભાઈનો છોકરો જ્યાન છે. જ્યાનસાનું નામ છે. અને હજી દેખાડું, આ છે નીતિનભાઈનો છોકરો લક્ષ. અને આ વતન. આ બે લક્ષના ફોટા છે.
તો મિત્રો આવતીકાલે તમારી માટે બહુ એટલે બહુ મોટી સરપ્રાઈઝ છે. તો તમે જોડાયેલા રહેજો. આ વિડીયોને લાઈક કરી નાખજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. કાલે સરપ્રાઈઝ છે હો, યાદ રાખજો, ભૂલતા નહીં. અને 1000 સબસ્ક્રાઈબર કરાવો. હા, બાય બાય.